નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હાલમાં ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયાના સોશિયલ મીડિયાની અંદર વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને આખરેકાર તેમનું જે ફાર્મ હાઉસ હતું સ્ટેટ ઓફ રામાધણી કરીને એ ફાર્મ હાઉસ ઉપર જેસીબી ફેરવવામાં આવ્યું છે અને એ ફાર્મ હાઉસને પાડવામાં આવ્યું છે અને એ ફાર્મ હાઉસનું જે પાડવાનું સાચું અને હકીકત કારણ છે એ તમે સૌ જાણતા હશો કે જે એ જમીન ઉપર જે ઘર બનાવ્યું હતું એ જમીન ગાયોની હતી એવું જાણવા મળ્યું છે। ત્યારે મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયા એક દેસાઈ સમાજની અંદરથી આવે છે અને એક સ્ટેટ ઓફ રામાધણીના નામે ગુજરાતની અંદર સારું એવું નામ છે। ત્યારે મિત્રો તેમને લઈને સોશિયલ મીડિયાની અંદર અવનવા વિડીયો વાયરલ થતા હોય છે। ત્યારે મેં આજે ઇન્સ્ટાગ્રામની અંદર એક વિડીયો જોયો અને ખરેખર એ વિડીયો હું તમને બતાવવાનો છું। એ વિડીયોની અંદર શું છે હકીકત, શું ખરેખર ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયાનું જે આ ફાર્મ હાઉસ હતું લાખો રૂપિયાનું એ તો પાડી નાખ્યું, પરંતુ શું એ ફરીથી ભાર્ગવભાઈ જીલિયા અને ભાવેશભાઈ જીલિયાનું જે નવું ઘર બનવા જઈ રહ્યું છે, શું વાત સાચી છે કે આ વાત ખોટી છે? ખરેખર સોશિયલ મીડિયાની અંદર હાલમાં એ વિડીયો એટલો વાયરલ થઈ રહ્યો છે કે લગભગ ઇન્સ્ટાગ્રામની અંદર લાખ વ્યૂ ક્રોસ કરી દીધા હશે। પરંતુ મિત્રો એ વિડીયોની શું છે હકીકત? ભાવેશભાઈ અને ભાર્ગવભાઈ જીલિયાનું કોઈ નવું ઘર બને છે અને એ પણ કરોડો રૂપિયાનું, આવો બંગલો બનશે એવું આપણે વિચાર્યું પણ નહોતું। શું આ વાત સાચી છે કે ખોટી છે? ખાસ કરીને આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઇક કરી લો। હવે મિત્રો વાત કરીએ કે આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે ભાઈ ભાવેશભાઈનું નામનું નવું ઘર બની રહ્યું છે, એટલે કે નવું ફાર્મ હાઉસ બની રહ્યું છે। જે પહેલા ફાર્મ હાઉસ હતું જીલિયા ગામની અંદર એ તો ભાઈ પાડી નાખવામાં આવ્યું છે અને સ્ટેટ ઓફ રામાધણી કરીને મોટો ગેટ હતો તેના પર પણ જેસીબી ફરી વળ્યું છે। અંદર જે બનાવેલું છે તેની અંદર પણ જેસીબી કામકાજ કરી રહ્યું છે એવું મિત્રો સોશિયલ મીડિયા અને પોસ્ટો દ્વારા જાણવા મળ્યું છે। ત્યારે મિત્રો ગઈકાલે અથવા તો લગભગ આજે આ વિડીયો વાયરલ થયો છે કે ભાવેશભાઈ અને ભાર્ગવભાઈનો નવો બંગલો એટલે કે નવું ફાર્મ હાઉસ બની રહ્યું છે। તો મિત્રો મળતી માહિતી મુજબ અને ખાસ કરીને સોશિયલ મીડિયા દ્વારા આપણે જાણીએ તો એવા કોઈ પાક્કા ઓફિશિયલી સમાચાર નથી કે નવું ઘર બની રહ્યું છે। બાકી આ વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર મૂકવામાં આવ્યો છે, તો તમને શું લાગે છે? આ સાચું હોઈ શકે કે ખોટું? ઘણા લોકો કહે છે કે રામાપીરનું મંદિર છે, આ વિડીયોની અંદર કોઈ નવું ઘર નથી બની રહ્યું। અને ખાસ કરીને જો વાત કરીએ તો હાલમાં મળતી માહિતી મુજબ એવું જાણવામાં મળ્યું છે કે કોઈ નવું ઘર નથી બની રહ્યું અને આ વિડીયો એક વાયરલ થઈ ગયો છે। હવે આ વિશે તમે શું કહેશો કોમેન્ટની અંદર જણાવજો। આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે તો આપેલી માહિતી સોશિયલ મીડિયા દ્વારા આધારિત છે। ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો, બને તેટલો વિડીયો શેર કરજો। અને ભાવેશભાઈ જીલિયાનું દુબઈની અંદર પણ ઘર નીકળ્યું એવું મિત્રો વિડીયો વાયરલ થયો હતો। તો ખાસ કરીને ઇન્સ્ટાગ્રામની અંદર જે પણ પોસ્ટો અપલોડ થાય છે, જે પણ વિડીયો અપલોડ થાય છે, તો ખાસ કરીને ભરોસો ના કરવો। એ સાચી પણ હોઈ શકે છે અને ખોટી પણ હોઈ શકે છે। એવું નથી કે વિડીયો ફેક હોય છે, ક્યારેક એ વિડીયો સાચા હોય છે તો ક્યારેક ખરાબ હોય છે। આપણે કોઈ પણ વ્યક્તિને અથવા તો કોઈ પણ સમાજને એવો આપણે વિરોધ નથી કરતા, આપણે ફક્ત ઇન્ફોર્મેશન માટે હતો। વિડીયો સારો લાગ્યો લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ જરૂરથી જણાવજો। જ્યારે આવનારો વિડીયો છે તેમની અંદર લાઈવમાં તમારું નામ અને ગામ બોલવાનું છે, તેથી આ જે વિડીયો છે આ ખાસ કરીને કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ જણાવજો। આવનારા એક વિડીયોની અંદર મળીએ। જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ અને જય વડવાળા।